તો આવનારા હજુ આ 48 કલાક આમ તો 4 દિવસ સુધીની આગાહી છે, પણ 48 કલાક તો નક્કી છે કે વરસાદ આવશે જ. અને એ જ પ્રકારની સિસ્ટમ કે જે ગુજરાત અને કે ખાસ તો તેમાં સૌરાષ્ટ્ર દક્ષિણનો જે વિસ્તાર છે, દક્ષિણ સૌરાષ્ટ્ર, ત્યાં મંડરાઈ રહી છે. પણ આપને એ વિગતો બતાવી રહ્યા છે દિવસ પ્રમાણે, એટલે કે આવતીકાલની વાત કરીએ તો 1 ઓક્ટોબરે શું છે ચિત્ર તે આપ સમજી લો. જ્યાં પણ આપને યલો એલર્ટ દેખાઈ રહ્યું છે, આ જેટલા પણ નકશામાં એ કલર્સ આપને દેખાઈ રહ્યા છે જે જિલ્લામાં, એ તમામ જગ્યા પર આપ જુઓ કે અતિ ભારે વરસાદ થઈ શકે છે. અને તેમાં કયા છે આપણે નામ સાથે પણ હું એક વખત કહી દઉં: અમરેલી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને આખું કચ્છ. આ તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદ 3 ઇંચ સુધી બની શકે. કોઈ એક જગ્યા પર તો આભ ફાટે અને જોરદાર વરસાદ થાય એવું પણ બની શકે છે. અને આ તમામ જિલ્લા એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી છે. 2 ઓક્ટોબરની પણ વાત કરીએ. 2 ઓક્ટોબરમાં ચિત્ર થોડો કેટલાક ફેરફાર થયા છે. રાજકોટ નીકળી ગયું છે, અમરેલી નીકળી ગયું છે, એટલે કે ત્યાં અતિ ભારે વરસાદ નથી, પણ હા, છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. આખા ગ્રીન ઝોન જ્યાં પણ છે. જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબીનો અહીંયા ઉમેરો થયો છે. અને કચ્છ 2 ઓક્ટોબરે આ એ જિલ્લા છે જ્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. આપણે એ સમજી શકીએ છીએ કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ આવેલા છે ત્યાં 2 દિવસ અતિ ભારે વરસાદ છે. 3 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે.